જશે તો, પેટ્રોલ નહીં મળે તો, સોનું નહીં ખરીદવાનું? આવા બધા બહુ સવાલો છે ને આપણી પાસે. અને લોકોમાં પણ ઘણું બધું પેનિક દેખાઈ રહ્યું છે. લોકો પણ ઘણી બધી અસમંજસમાં દેખાઈ રહ્યા છે. તો ન્યૂઝ ગુજરાતની ટીમ આજે ગ્રાઉન્ડ પર ઉતરી છે લોકોને જાણવા માટે, લોકોના મન ખંગાળવા માટે. હું છું આપનો નુપુર. અહીં અમદાવાદના એક માર્કેટમાં આવ્યા છીએ અને ત્યાં સામાન્ય મધ્યમ વર્ગીય લોકો, મારા તમારા જેવા લોકો આવતા હોય છે. તો આવો એમની સાથે વાત કરીએ અને જાણીએ કે શું કહે છે પેટ્રોલ બચાવવાનું, કેવી રીતે બચાવવાનું. અને આપણે તો બચાવશું, નેતા બચાવશે કે કેમ? જનતાનો વિશ્વાસ શું કહે છે? આપણા સેવકો, આપણા નેતાઓ વિશે જનતા શું માને છે? અને જે અપીલ થઈ છે સત્તાના સર્વોચ્ચ સુકાન પરથી, એને જનતા કેવી રીતે લે છે? આવો જનતાનો મત જાણીએ. વડીલ, હજી કાચી કેરી મળે છે એમને માર્કેટમાં? ક્યાં રહેવાનું? ક્યાં રહેવાનું? હા, રાણીપ. તો અહીંયા ખરીદી કરવા આવો, શાકભાજી લેવા? શું કરો છો? શું કરો છો કામમાં? નોકરી? અચ્છા, હવે મારે એ જાણવું હતું, આ પેટ્રોલ ઓછું વાપરવાનું કે છે પેલા સાહેબ ઉપરવાળા, તો પેટ્રોલ ઓછું વાપરવું શક્ય છે ખરું? પોસિબલ છે? ઇમ્પોસિબલ. તો તમને ખબર પેલા નેતાઓએ બધા કાફલા ઘટાડી દીધા, પેલા બાર ગાડીઓ લઈને ફરતા, બે દેખાવું છે એવું ના? ખરેખરમાં 2 ગાડી લઈને મુખ્યમંત્રી ગયા? 2 ગાડી જ લઈને મુખ્યમંત્રી ગયા? બોલો. 2 ગાડી? હા, ઓછું કરી નાખો. હા, ઓછું. 2 ગાડી બી બંધ કરી નાખો. 2 ગાડી બી બંધ કરી નાખે. જીરો લઈ જાઓ. જીરો તો જશે જ એમાં. ચાલતા જાઓ. અહીંયા આવો. અમે ચાલીએ છે. હા, અચ્છા, ચાલતા જ જવાનું. કસરત બી મળે, પેટ્રોલ બચત થાય. અલ્યા પણ અહીંથી રાજકોટ જવું હોય ક્યારે પહોંચે? રાજકોટ જતો ટ્રેનો મૂકી છે, એસટીઓ છે, પોતાની 4 ગાડી લઈને જાવ. બાજુ તમે કોઈ પબ્લિક નો અમેરિકા જશો નહીં. અને પોતે કાલે કમિશનર નીકળ્યા, 10 ગાડી લઈને નીકળેલા. શું જરૂર છે ભાઈ એમને? 10 ગાડી લઈને કાલે નીકળેલા કમિશનર. શું વાત કરો છો? હા, તો એમને શું જરૂર છે ભાઈ? એક જણા આવે એમાં કોણ મારી રાખવાનું છે? પબ્લિક એમની છે, પબ્લિક ના છે. એ ગાડી લઈને આવો, કામ પતાવીને જતા રહો તમારે. વાત તો સાચી છે. ગાડીની કમિશનર નીકળે ને 10 ગાડી, કમિશનર નહીં મળે, 10 ગાડીનો કાફલો થોડી હોય. અરે 10 ગાડી હતી સાહેબ, મારી ગામે નીકળી કાલે. હા, ઓહો. તો આપણે પેટ્રોલ ઓછું વાપરવાનું? આના જે રેગ્યુલર છે તો વાપરવું જ પડે. વાપરવું જ પડે. પણ જો એક કાનમાં વાત, પણ આપણને જો કોઈ કહે કે ના વાપર્યું વધારે તો આઈ બન્યું, હવે જો નિયમ આવી જાય શું કરવાનું? કઈ ને બંધ કરીને મેલી દેવાનું ગાડી. સાયકલ લઈ દેવાની. અચ્છા, હા, સાયકલ, ઘોડા ગાડી ચાલશે. અચ્છા, પેટ્રોલ ઓછું વાપરવાથી ફાયદો શું થશે? કઈ ફાયદો નહીં થાય, કશું જ નહીં. તો હમણાં 100 રૂપિયા વધવાનું છે પેટ્રોલ. 100 રૂપિયા વધો? તમને દિવાળી સુધી કેવી રીતે ખબર પડી? એ તો બધું થાય. ક્યાંથી ખબર પડી? યુદ્ધ ચાલુ છે, વધશે જ ને ભાવ. વધશે ભાવ, ત્યારે વધશે. વાત તો સાચી છે. 1000 રૂપિયા બાટલામાં વધી ગયા. હા, 1000 રૂપિયા બાટલામાં વધી ગયા એક જ ઝાટકે. હા, વાત સાચી છે. તો મજામાં? બોલો. અચ્છા, મારે એ પૂછવું હતું કે આ પેટ્રોલના ભાવ વધવાના છે એવું સાંભળ્યું, તમને લાગે છે વધશે? વધશે એવું લાગે છે. કેવી રીતે? આ લોકો મોદી કરે છે ને વધારાનો ભાવ એમ? તો એને કીધું પેટ્રોલ 800 આપવું નહીં કરી, તો એ હાંચવાનું નહીં ખરીદવાનું કારણ? ખરીદવું પડે. આપણે નોકરી માટે જવું, એમને કોઈ હારીને જવાનું નોકરી પર. ખરીદવું તો પડે. તો એમ નહીં, પણ તમને ખબર છે સરકારે બચત ચાલુ કરી દીધી છે હવે તો? કઈ બચત ન થાય બાબુ. જે જરૂર પડી તો ફૂલ પડે, શાકભાજી જરૂર પડે લાવવું જ પડે. હા, તો એમાં કઈ ખાધા વગર હાલે જ નહીં. ખાધા વગર હાલે નહીં. બચત એ લોકોને કરવાની છે. એ લોકો મોટો ખર્ચો કરે છે, એને બચત નહીં કરવાની. મુખ્યમંત્રીએ 10 ગાડીમાંથી 2 કરી નાખી. કશું નહીં કર્યું, બધું એમનું છે. એક ગાડી અરે આજે ગયા હતા સાચું, 2 ગાડીમાં ગયા હતા. નહીં કરી, એક નહીં કરી, બધી ગાડીઓ 2 ગાડીમાં ગયા હતા. કેટલી એસીઓ મૂકે, બસું મૂકે, ના મૂકે, એના પ્રોગ્રામ હોય મોટો, તો લોકોને ત્યાં બચત કરો ને એમ કે. હા, વાત તો સાચી છે. બચત ત્યાં કરવી પડે. અને એ લોકો કેટલી ગાડીઓ રગડે છે, કેટલું ઓલું કરે છે, એટલે બચત કરવી જોવાની. હા, અને સોનું નહીં ખરીદવાનું કારણ શું છે? સોનું તો મોંઘું આપણે ક્યાંથી કરીએ? આપણે તો ખરીદ ન શકીએ. હા, સોનું તો એ લોકો ખરીદે છે, આપણે ક્યાં ખરીદવાનું છે? સામાન્ય માણસ તો ખરીદી શકે? ન ખરીદી શકે. ના, અમે ભાવ છે, કોણ ખરીદી શકે સોનું ને? ભાવ હોય તો ના ખરીદી શકે. વાત સાચી છે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. અચ્છા સાહેબ, તમે હોલસેલનું કરો છો કે શું? હોલસેલનું કરો છો? અચ્છા, તો આ
અચ્છા, બધું જ છે, ગલકા છે, કોથમીર છે. હવે ત્યાં જઈને તમે આ બધું પછી રિટેલમાં વેચવાનું. અચ્છા, આ મોંઘવારી બહુ વધી છે ને, એમાં પેટ્રોલના ભાવ વધારો થશે એવું લાગે છે? હા, એવું તો લાગે જ છે ને, મેસેજો ફોનમાં એવા આવે છે. પણ એ બધી અફવા છે, વધ્યા ના પાડી સરકારે, નહીં વધે. બરાબર અને પેટ્રોલ ઓછું વાપરવાનું જ, ખબર છે? બરાબર. ઓછું વાપરશો? હા, હા, કેવી રીતે વાપરશો ઓછું? એક્ટિવા લઈને તો આયા. એક્ટિવા તો લઈને આવું જ પડે. તો કેવું કરીને કેવી રીતે લઈ જવું સાહેબ? તો કેવી રીતે ઓછું વાપરશો કયો? એટલે આમ ફાલતુ જે રખડતા હોય એ બરાબર છે, હા. આપણે કામ વગરના હા, એને ઊભું કરવું પડે એમ. અચ્છા, ફાલતુ ક્યાં રખડીએ છીએ આપણે? ગામમાં કઈ મસાલો લેવા જતા હોય કે ગામે એમને માથા ફેરા મારતા હોય, ચા પીવા માટે કઈક જતા રહેતા હોય, નાસ્તા પાણી કરવા માટે જતા તમે ક્યાં ફાલતુ રખડો એકો? હું તો ધંધો કરું છું, ફાલતુ તો હોય રખડવાનું તો થઈ જાય. થઈ જાય? જાય તો જાય છે. અચ્છા, આ લોકોએ બધી ગાડીઓ, મુખ્યમંત્રીએ બધા મંત્રીઓએ તો ગાડીઓ જ છોડી દીધી, પેલી એક જ ગાડી રાખી, ખબર તમને? ના, એ નહીં. ઓછી કરી નાખી, માનવામાં આવે છે આમ તો હવે એકદમ તો કેવી રીતે માં જોયા વગર તો માની લેવું. કે આપણા નેતાઓ ગાડી ના છોડી શકે એમ? હા, એ તો જ ને સાહેબ. અચ્છા, રાજ્યપાલ પોતે એસટી પ્લેનના બદલે ટ્રેનમાં જવાના છે, બોલો. પણ આ નેતાઓ જશે ટ્રેનમાં, એસટીમાં બેસશે નેતાઓ લાગે? હવે એવું તો એમની મરજીની વસ્તુ છે સાહેબ, આપણો એમના જોડે શું આવવાનું? એ છે. હે માસી? ના બે એમને કઈક હશે તો જ બે નકર ના બે અચ્છા, એ વિમાનમાં જ જાય. વિમાનમાં જ જાય. અને પેલી 10 ગાડીઓ લઈને જતા હતા ને, હવે 2 ગાડીઓ રાખે છે, ખબર છે? ઓછી થઈ ગઈ. ઓછી થઈ જઈ. ઘાટો પડ્યો છે. શું કાઢવું પડ્યું હશે? ઘાટો પડ્યો છે. ઘાટો શેનો ઘાટો? પણ નેતા મોટો કરોડપતિ હોય તો કંઈક ના કંઈક તો. પણ એને ક્યાં એના ઘરના પૈસે નેતાને ખર્ચવાનું? આ તો હું તમે જે પૈસા આલીએ ટેક્સના એમાંથી જ વાપરે ને. એમાં તો ઘાટો થાય ક્યાંથી? આ તો પરબારી દિવાળી થાય ને. હે? બારોબાર. હે? હા, જો ક્યાં માસી, અહીંયા આવો તમે, નહીં તો પછી. પણ આવું લાગે છે કે આ લોકો એસટીમાં જાય આપણા નેતાઓ? હે, જઈ શકે? હે, જઈ શકે? આ બેન તો કે મોટર ગાડીમાં જાય. જઈ શકે એ માણસ જ છે ને. એવું નહીં. હા. નુકસાન પડે એમને. શું નુકસાન થાય? એમને શરમ આવે. શરમ ના આવી જોઈએ. એમને પોતાની જ ગાડી જોઈએ. એવું કશું પોતાની ગાડી જોઈએ. આવી હે? દેશોમાં અમેરિકામાં નહીં જતા બધા. ગરીબ માણસ હોય તો કમો બસ જ જાય છે ને. હા. ઓટોમાં જ જાય છે. લોકોમાં જાય છે. અને નેતા જાય? અચ્છા, નેતા તો નથી જતા. નેતા ના જાય ને. નેતા ના જાય. તમને ખબર છે મજાની વાત? ટ્રેનમાં, એસટી બસમાં આપણા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એમની સીટ રિઝર્વ હોય છે, ખબર છે? રિઝર્વ હોય છે. જોયા કોઈ દિવસ કોઈ એમપી ને? એના માટે આમ જગ્યા જ હોય. હા, પણ કોઈને બેહતા જોયા કોઈ દી? બેસવું જોઈએ ખરેખર. પબ્લિકની સંકટ થવું જોઈએ. મોદી સાહેબે બેન એવું કીધું કે વાહનોનો ખર્ચો ઓછો કરો, સોનું ન ખરીદો. તો મંત્રીઓએ તો માની લીધું. આપણા મુખ્યમંત્રી આજે પેલો મોટો ગાડીઓનો કાફલો આવે ને, 5-6 ફોર્ચ્યુનર ને આ તે, એમાં 2માં જ ગયા આજે. 2 જ ગાડી સિક્યોરિટીની જે પ્રોટોકોલની હોય. હા, એટલે તો લાગે છે કે આગળના ટાઈમમાં આ લોકો આવું કન્ટિન્યુ કરી શકે? પણ આપણે શરૂઆત તો કરી, અગર એમને કીધું છે તો ફોલો કરી એને કરવું જોઈએ. કરવું જોઈએ. અગર આપણે બધા સિલેક્ટ કરીને એમને પ્રધાનમંત્રી કે સીએમ કે પીએમ બનાયા છે તો એમને કંઈક વિચારીને તો કીધું છે, તો ફોલો કરવામાં શું વાંધો છે? અગર એ નહીં કરે દિવસ આપણે એમને બ્લેમ કરશું, પણ એમને કીધું છે તો ટ્રાય તો કરો કે હા ચલો આપણે એમને સહકાર આપવો જોઈએ. સહકાર તો આપવો જોઈએ અચ્છા, ને. તો મહિલા તરીકે રાજાને સહકાર આપવો. પ્રજા તરીકે રાજા તો નથી બેન, આમ તો સેવક છે જનતાના, એ તો સેવક લોકશાહીમાં. પણ Yes. એવું છે બંધારણે આપણને જે નિયમો આપે એ પ્રમાણે આપણે ફોલો તો કરવા પડે ને. હા, તો એ પ્રશાસન સારું ચાલે ને. જો સારું એ ચાલે. વસ્તુનું મેઇન એક્ઝામ્પલ છે. એમને કીધું કે સફાઈનું પહેલેથી એમને શરૂઆત કરી તો આજે બધા ફોલો કરે છે. આજે નાનામાં નાનું બેબી એવું છે કે કહે છે કે ના મમ્મી તું કારમાંથી બહાર ના કચરો નહીં નાખીશ, ફેંકવાનો. નહીં નાખીશ. પણ એમને જ્યારે ત્યારે શરૂઆત કરી એ દિવસ આપણને બી લાગતું હતું આ બધું કેમ મહેનત કરી રહ્યા છે, પણ આજે 10 વર્ષે એ વસ્તુની ઇફેક્ટ છે. Effect તો છે. કદાચ આજે શરૂઆત કરી છે તો 10 વર્ષે એની બી ઇફેક્ટ આવશે, પણ આપણે ટ્રાય તો કરીએ. ટ્રાય તો કરવો. પણ મહિલા તરીકે સોનું નહીં ખરીદવું, આનાથી રહી શકાય ખરા? તમારા એક્સપ્રેશન બદલાઈ ગયા હો બેન, ચહેરાના સોનાનું નામ સાંભળીને. પણ ત્યાં હા, હા, હા. આટલા ભાવ વધી રહ્યા વધે છે છે એટલે દરેકને તો લાલચ સોનું છે. ઓલરેડી ખરીદવા મુશ્કેલી હા. થઈ રહી છે. તો સહકાર આપીને જો સોનાનો ભાવ ઘટી શકતો હોય તો બધા મહિલાઓ માટે ક્યાંક ના ક્યાંક ફાયદાકારક જ છે. તો શરૂઆત કરો. એમને શું કીધું કે સોનું નહીં ખરીદો, એ વસ્તુ ભેગી ના કરો. તો
તો આપણો રૂપિયો ઊંચો જશે, સોનાના ભાવ ઘટશે તો આપણને જ ફાયદો છે ને. તમે બીજેપી યુવા મોરચામાં નથી ને? ના ના હે ને? હા, સાચું કહેજો. અચ્છા. એવું નથી કે ના, પણ તમારું શું માનવું છે? આટલા વખત સુધી તમે જે સોનું દીકરી છે તો એના માટે ભેગું કર્યું હોય, વહુઓ માટે ભેગું કર્યું હોય, આપણી એક પ્રથા અને સંસ્કૃતિ છે. સોનું કોઈ મેટલ તરીકે આપણે નથી જોતા, કે સોનાને એક આપણે પ્લાન બી તરીકે અથવા તો જ્યારે ભીંસ પડે તો એના માટે જોઈએ છીએ. તો એના માટે શું માનો? મિલકત છે આપણી. મિલકત તરીકે જોઈએ છીએ. મિલકત. અને આમાંય સોનું વર્લ્ડ વાઇડ કરન્સી કહેવાય ને, કે ધારો કે અહીંયા કાલે ઉઠી ન કરે નારાયણ પણ યુદ્ધ થઈ જાય અને આપણે ક્યાંક ભાગવાનો વારો આવ્યો તો કરન્સી આપણી ગાંધી નથી ચાલવાના બધે. સોનું હશે તો કામ લાગશે, જમીનો નહીં લઈ જઈ શકાય. ઇન્વેસ્ટમેન્ટ છે તો એ પણ મહિલાઓ રોકી શકશે ખરી પોતાની જાતને સોનું ખરીદતા? અરે બેન, પ્રવક્તા જ છો તમે. વર્લ્ડ વોર થયું ત્યારે ત્યાં બેઠા બેઠા એમને જ હેન્ડલ કર્યું છે. તો એવું નથી કે સોનું લઈને ભાગી જવાના. જ્યાં જઈ આપણી આ જ જમીન છે ને અહીંયા જ રહેવાના છીએ. ક્યાંક ને ક્યાંક કઈ વસ્તુ ફોલો કરવી પડે બરાબર. મમ્મી છે કે સાસુ છે? કરો. તમને શું લાગે છે? નહીં, મને તો મમ્મી લાગે તો જ દીકરી બોલવા ના દે. સાસુ છે ને? હા, પણ સાસુને બોલવા નથી દેતી બેનો. પણ મારી બેન મજબૂત છે. અરે વાહ વાહ. પણ બેન, લાગે ખરું કે આપણે મહિલાઓ પોતાની જાતને રોકી શકે જેની પાસે વ્યવસ્થા હોય? તો ખરેખર જેને સમજણ છે ને એને તો રોકી જ રહેવું. એવું કોઈ જરૂરી નથી કે સોનામાં જ ઇન્વેસ્ટ કે બીજામાં બી ઇન્વેસ્ટ કરી શકાય. બરાબર એ પ્રમાણે છે. બી સહકાર આપવો જોઈએ. બિલકુલ બિલકુલ. આપણા માટે જ છે ને. સાચી વાત છે. એ સોનું ખરીદવું એ ઇન્વેસ્ટમેન્ટ જ કરે છે લેડીઝ, બીજું કશું છે નહીં. બે વસ્તુ છે, પોતાના માટે એમ કે પહેરવા માટે બી થાય અને ઇન્વેસ્ટ બી થાય. એ કોવિડમાં બહુ કામ આવ્યું હતું, બધું નીકળ્યું હતું. હા, 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 બસ એ. આવો અને કપરો invest time? બીજી રીતે બી કરી શકાય. હા. તો આપણે એમને એ રીતે સહકાર આપીશું તો આપણા માટે. બિલકુલ. થેન્ક યુ સો મચ. અચ્છા બેન, એક સવાલ તમને ફરીથી પૂછું. ખરેખર તમે બીજેપીના પ્રવક્તા નથી ને? યુવા મોરચામાં નથી ને? અચ્છા, તો ભલે, બરાબર છે. થેન્ક યુ. દાદા કોર્પોરેટર જ હતા. હા, કોર્પોરેટર હતા ને? અને શેમાં હતા? બીજેપીમાં? અહીંયા ભાજપ. હા, મય લોહીમાં દેખાય છે મને. થેન્ક યુ સો મચ. જોવાનું એ છે કે હવે આપણા નેતાઓ છે એ ખરેખરમાં આપણા ધારાસભ્યો, સાંસદો એસટી બસમાં જશે ખરા? ટ્રેનની મુસાફરી તો ચલો એકવાર માની લીધી, પણ આવી ગરમીમાં નોન એસી એસટી બસની અંદર એ બી ખખડધજ, એસટી અમારી સલામત સવારી, બેઠા પછી જવાબદારી તમારી, એમાં બેસશે ખરા? જોઈએ આવનારો સમય શું શું બતાવે છે. પ્રધાનમંત્રીની આ અપીલ છે એને સામાન્ય જનતામાંથી ઘણા બધા માનવા તૈયાર છે, પણ શું નેતાઓ એનો અમલ કરે છે કે કેમ? જોવાનું બહુ રસપ્રદ રહેશે. કેમેરામેન નૈનેશભાઈ સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.